નમસ્કાર. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત એકમલક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મવંશ આપ સૌનું સ્વાગત કરું છું. આજના વ્યાખ્યાનમાં આપણે કિંમત અસર અને તેના પરથી માંગ રેખાની તારવણી કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે કિંમત અસર એટલે શું, એટલે કે તેનો અર્થ સમજીશું. કિંમત ઉપભોગ રેખા શું સમજાવે છે, પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ પીસીસી એટલે શું, તે કેવી રીતે દોરાય તેની સમજૂતી મેળવીશું. અને ત્યારબાદ કિંમત ઉપભોગ રેખાની મદદથી જે તે વસ્તુની માંગ રેખા આપણે કેવી રીતે તારવી શકીએ તેની માહિતી મેળવીશું. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે કિંમત અસર એટલે શું. જો વસ્તુની કિંમત બદલાય તો તેની ગ્રાહકની ખરીદી ઉપર શું અસર પડે છે તે આપણે કિંમત દ્વારા જાણી શકીએ. એટલે કે કિંમતમાં ફેરફાર થવાને કારણે ખરીદીમાં શું ફેરફાર થાય છે તે કિંમત અસર દર્શાવે છે. ધારો કે કાર ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કારની કિંમતમાં ફેરફાર થવાથી તેની ખરીદીમાં શું ફેરફાર થાય છે તે કિંમત અસર દ્વારા જાણી શકાય. તો અહીં આપણે ગ્રાહકની નાણાકીય આવક, ગ્રાહકની વસ્તુ પ્રત્યેની અભિરુચિ અને અન્ય વસ્તુઓની કિંમત સ્થિર ધારેલી છે. જ્યારે આપણે કારનું ઉદાહરણ લઈએ અને કારની કિંમતમાં ફેરફાર થવાથી કારની ખરીદી ઉપર શું ફેરફાર થાય છે તે આપણે સમજવું હોય, તેનું વિશ્લેષણ કરવું હોય તો આપણે એવું ધારી લઈએ છીએ કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે, તેની કાર પ્રત્યેની અભિરુચિ સ્થિર છે અને અન્ય જે વસ્તુઓ છે કે જે કારની માંગને અસર પહોંચાડી શકે તેમ છે તે સ્થિર છે. તો આ જે વિશ્લેષણ છે તે આપણે તટસ્થ રેખા અને કિંમત રેખા દ્વારા કરી શકીએ. તટસ્થ રેખા શું સમજાવે છે? ગ્રાહકની વસ્તુઓની પસંદગી, વસ્તુઓની પસંદગી. અને કિંમત રેખા શું દર્શાવે છે? ગ્રાહકની નાણાકીય આવક અને વસ્તુઓની કિંમત. તો આપણે તટસ્થ રેખા અને કિંમત રેખા દ્વારા કિંમત અસર શું છે અને કિંમત ઉપભોગ રેખા શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. બે વસ્તુઓ છે એક્સ અને વાય. તો આપણે એવું ધારી લઈએ કે એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને આથી વાય વસ્તુની કિંમત અને ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે. બે વસ્તુઓ, વસ્તુ એક્સ અને વસ્તુ વાય, તેમાંથી એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને વાય વસ્તુની કિંમત તેમજ ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે, એટલે કે તેમાં ફેરફાર થતો નથી. તો હવે આપણે કિંમત અસર આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સાથે સાથે દોરતા જશો. આકૃતિમાં એક્સ અક્ષ ઉપર એક્સ વસ્તુ અને વાય અક્ષ ઉપર વાય વસ્તુ દર્શાવી છે. આપણે જેમ કહ્યું તેમ બે વસ્તુઓ લીધી છે, વસ્તુ એક્સ અને વસ્તુ વાય. એક્સની કિંમત બદલાય છે જ્યારે વાયની કિંમત અને ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે. ફરી એકવાર એક્સ અક્ષ ઉપર એક્સ વસ્તુ દર્શાવી છે અને વાય અક્ષ ઉપર વાય વસ્તુ દર્શાવી છે. PL એ કિંમત રેખા છે. આપણે જાણીએ છીએ કે કિંમત રેખા ઋણ ઢાળ ધરાવે છે જે એક્સ અને વાય વસ્તુની કિંમત અને ગ્રાહકની નાણાકીય આવક દર્શાવે છે. એટલે કે આપેલી કિંમત અને આપેલી આવકે ગ્રાહક એક્સ અને વાય વસ્તુના કેટલા એકમો ખરીદે છે તેના જુદા જુદા સંયોજનો આપણે કિંમત રેખા દ્વારા જોઈ શકીએ. એટલે PL એ કિંમત રેખા છે. IC1 એ તટસ્થ રેખા છે. તટસ્થ રેખા પણ ઋણ ઢાળ ધરાવે છે અને મૂળથી જોતા બહિર્ગોળ છે. હવે ગ્રાહક સમતુલામાં ક્યારે આવશે? જ્યારે કિંમત રેખા એ તટસ્થ રેખાની સ્પર્શક બને. તમે આકૃતિમાં જોઈ શકો છો એ બિંદુએ ગ્રાહક સમતુલામાં આવશે, કારણ કે એ બિંદુએ IC1 અને કિંમત રેખા PL
એકબીજાના સ્પર્શક છે અને તટસ્થ રેખાનો ઢાળ બહિર્ગોળ છે. હવે એક્સ વસ્તુની કિંમત ઘટે. શું થાય છે? એક્સ વસ્તુની કિંમત ઘટે તો આપણને નવી કિંમત રેખા PM પ્રાપ્ત થાય. તમે આકૃતિમાં જોઈ શકો છો PM રેખા. હવે એક્સ વસ્તુની કિંમત ઘટશે, આથી ગ્રાહક એક્સ વસ્તુની ખરીદી વધારશે. તો હવે ગ્રાહક આવશે બીજી તટસ્થ રેખા એટલે કે IC2 ઉપર, જે IC1 કરતા ઉપરની બાજુએ છે. અને આપણે જાણીએ છીએ કે જેમ તટસ્થ રેખા ઊંચી તેમ સંતોષની સપાટી ઊંચી. આમ ગ્રાહક IC1 ઉપરથી IC2 ઉપર આવશે અને સમતુલા ક્યાં સ્થપાશે? બી બિંદુએ. કારણ કે PM કિંમત રેખા એ બી બિંદુએ IC2 તટસ્થ રેખાને સ્પર્શે છે, એટલે કે બી એ સ્પર્શ બિંદુ છે. આમ હવે ગ્રાહક બી બિંદુએ સમતુલામાં આવશે, એટલે કે એ બિંદુથી બી બિંદુ તરફ આવ્યો અને IC1 ઉપરથી IC2 ઉપર આવ્યો, એટલે કે તેના સંતોષમાં, તેના તુષ્ટિગુણમાં વધારો થયો. ધારો કે ફરી એક્સ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, તો આપણને નવી કિંમત રેખા મળે PN. તમે આકૃતિમાં જોઈ શકો છો નવી કિંમત રેખા PN. ફરી ગ્રાહક એક્સ વસ્તુની ખરીદી વધારશે અને એ IC3 તટસ્થ રેખા ઉપર આવશે. તમે આકૃતિમાં જોઈ શકો છો IC3 તટસ્થ રેખા અને સમતુલાનું બિંદુ C. કારણ કે PN જે કિંમત રેખા છે તે IC3 ને C બિંદુએ સ્પર્શે છે, આથી C એ સમતુલાનું બિંદુ છે. આમ ગ્રાહક IC2 ઉપરથી IC3 ઉપર આવશે, એટલે કે ફરી તેના સંતોષમાં વધારો થશે. હવે આપણે આ A, B અને C ત્રણેય બિંદુઓને જોડતી જો રેખા દોરીએ તો એ આપણને કિંમત ઉપભોગ રેખા મળે. તમે આકૃતિમાં જોઈ શકો છો લીલા કલરની જે રેખા છે એ છે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, કિંમત ઉપભોગ રેખા. ફરી એકવાર ત્રણેય બિંદુઓ A, B, C, આ ત્રણેય બિંદુઓને જોડતી તમે રેખા દોરો એટલે કિંમત ઉપભોગ રેખા પ્રાપ્ત થાય. તો આમ કિંમત ઉપભોગ રેખા એ શું દર્શાવે છે? તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની ખરીદીમાં થતો ફેરફાર. તો અહીં એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર થયો, તેનાથી એક્સ વસ્તુની ખરીદીમાં શું ફેરફાર થયો? એક્સ વસ્તુની ખરીદીમાં થતો ફેરફાર એ આપણે શેના દ્વારા જાણી શકીએ? કિંમત ઉપભોગ રેખા, જે આકૃતિમાં ગ્રીન કલરની, લીલા કલરની રેખા છે તે. તો આમ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની ખરીદીમાં શું ફેરફાર થાય છે તે આપણે કિંમત અસર દ્વારા સમજી શકીએ. અને કિંમત ઉપભોગ રેખા એ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની ખરીદીમાં કેટલો ફેરફાર થાય તે દર્શાવે છે. હવે આપણે એક્સ વસ્તુની માંગ રેખા તારવીએ. તો તમે એની બિલકુલ બાજુમાં બીજી આકૃતિ દોરી શકો છો કે જેમાં આપણે એક્સ વસ્તુની માંગ રેખા તારવીશું. તો તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર વસ્તુના એકમો દર્શાવ્યા છે, અથવા તો એક્સ વસ્તુના જથ્થો દર્શાવ્યો છે, અને વાય અક્ષ ઉપર એક્સ વસ્તુની કિંમત દર્શાવી છે. એક્સ અક્ષ ઉપર વસ્તુનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી ઓફ એક્સ QX, અને વાય અક્ષ ઉપર એક્સ વસ્તુની કિંમત એટલે કે પ્રાઇસ ઓફ એક્સ દર્શાવી છે. હવે આપણે માંગ રેખા તારવવી છે એક્સ વસ્તુની. તો સૌપ્રથમ બિંદુ આપણે લઈએ બિંદુ A. તમે ડાબી બાજુની જે આકૃતિ છે તેમાં જુઓ બિંદુ A આપેલું છે. એનું રિફ્લેક્શન આપણને જમણી બાજુ A1 બિંદુ દ્વારા મળે.
ધારો કે ત્યારે x વસ્તુની કિંમત P1 જેટલી છે, આથી P1 બિંદુ દર્શાવ્યું છે, અને x વસ્તુની માંગ OF જેટલી છે. જ્યારે ગ્રાહક એ બિંદુ પર છે ડાબી બાજુએ, ત્યારે x વસ્તુની માંગ P1 જેટલી છે અને x વસ્તુની કિંમત P1 જેટલી છે અને તેની માંગ OF જેટલી છે. હવે x વસ્તુની કિંમત ઘટે છે અને આથી ગ્રાહક બી બિંદુ ઉપર આવે છે. તો એ બી બિંદુ આપણને જમણી બાજુ ક્યાં મળશે? એ સ્વાભાવિક છે કે A1 થી નીચેની બાજુએ અને જમણી બાજુએ જ મળે. નીચેની બાજુ એટલા માટે કારણ કે વસ્તુની કિંમત OP1 થી ઘટીને OP2 થઈ છે અને x વસ્તુની માંગ OF થી વધીને OG જેટલી થઈ છે. તો આમ બી બિંદુનું રિફ્લેક્શન આપણને જમણી બાજુ B1 બિંદુ દ્વારા પ્રાપ્ત થાય. તેવી જ રીતે ફરીવાર જો x ની કિંમત ઘટે તો આપણને સી બિંદુ મળે છે, તો એ સી બિંદુ પણ B1 બિંદુની નીચે અને જમણી બાજુ મળશે એનું રિફ્લેક્શન, એટલે કે C1 બિંદુ, જ્યાં ફરી વસ્તુની કિંમત P2 થી ઘટીને P3 થઈ છે અને માંગ OG થી વધીને OH જેટલી થઈ છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે જે A, B અને C એટલે કે કિંમત ઉપભોગ રેખા ઉપરના બિંદુઓ છે, તેના રિફ્લેક્શન્સ આપણને જે મળે છે એ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે આપણે આ A1, B1 અને C1 આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આપણને માંગ રેખા પ્રાપ્ત થાય. તમે આકૃતિમાં જોઈ શકો છો માંગ રેખા DB, અને આ માંગ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે. તો અહીં આપણે જે માંગ રેખાની તારવણી કરી તે કિંમત ઉપભોગ રેખા પરથી કરી, અને કિંમત ઉપભોગ રેખા એ તટસ્થ રેખા અને કિંમત રેખા દ્વારા પ્રાપ્ત થાય છે. જો આપને યાદ હોય તો આપણે માર્શલનો ખ્યાલ જ્યારે ભણ્યા હતા ત્યારે માંગ રેખાની તારવણી ઘટતા સીમાંત તુષ્ટિગુણના આધારે કરી હતી, એટલે કે સીમાંત તુષ્ટિગુણ રેખા પરથી તારવી હતી માંગ રેખા. અહીં આપણે માંગ રેખા એ તટસ્થ રેખા અને કિંમત રેખાના આધારે તારવી છે. જે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમના આધારે અથવા તો સીમાંત તુષ્ટિગુણ રેખા પરથી આપણે માંગ રેખા તારવી હતી તે કાર્ડિનલ અપ્રોચ હતો, કે જેમાં તુષ્ટિગુણ માપી શકાય છે, જેને તુષ્ટિગુણનો પરિમાણાત્મક અભિગમ કહેવામાં આવે છે. અહીં આપણે માંગ રેખાની તારવણી તટસ્થ રેખા અને કિંમત રેખાને આધારે કરી છે, કે જેનો ખ્યાલ J.R. હિક્સે આપ્યો, જે ઓર્ડિનલ અપ્રોચ છે. તો આમ આપણે કિંમત ઉપભોગ રેખા એટલે કે તટસ્થ રેખા અને કિંમત રેખા પરથી જે તે વસ્તુની માંગ રેખા તારવી શકીએ છીએ, જે આપણને ઋણ ઢાળવાળી મળે છે. અને આપણે જાણીએ છીએ કે ઋણ ઢાળ છે એનો અર્થ એ છે કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે આપણે ફરીથી y વસ્તુ માટે કિંમત ઉપભોગ રેખા કેવી રીતે દોરાય તેની સમજૂતી મેળવીએ, અને તેની પરથી માંગ રેખા કેવી રીતે દોરવી તે આપ જાતે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. તો અહીં આપણે ધારી લઈએ કે y વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે જ્યારે x વસ્તુની કિંમત અને ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો x અક્ષ ઉપર x વસ્તુ અને y અક્ષ ઉપર y વસ્તુ દર્શાવી છે. ફરી એકવાર x અક્ષ ઉપર x વસ્તુ, y અક્ષ ઉપર y વસ્તુ દર્શાવી છે. y વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે જ્યારે x વસ્તુની કિંમત અને ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે. તો આપણને કિંમત રેખા છે NS અને તટસ્થ રેખા છે IC1. બંનેનું સ્પર્શ બિંદુ છે એ, આથી ગ્રાહક
એ બિંદુએ સમતુલામાં આવશે. હવે ધારો કે y વસ્તુની કિંમત ઘટે છે. y વસ્તુની કિંમત ઘટશે, આથી તેની ખરીદી વધશે અને આપણને નવી કિંમત રેખા NR પ્રાપ્ત થશે અને તટસ્થ રેખા આપણને મળશે IC2. આ IC2 અને NR કિંમત રેખા એકબીજાને B બિંદુએ સ્પર્શે છે. આમ તમે જોશો ગ્રાહક એ બિંદુ પરથી B બિંદુ પર આવે છે, એટલે કે તે ઊંચી તટસ્થ રેખા પર આવે છે અને આથી તેની સંતોષની સપાટી એટલે કે તેનો તુષ્ટિ ગુણ વધશે. ફરી y વસ્તુની કિંમત ઘટે તો આપણને નવી કિંમત રેખા NP પ્રાપ્ત થાય અને તટસ્થ રેખા IC3 એ આ NP કિંમત રેખાને C બિંદુએ સ્પર્શે છે અને આથી ગ્રાહક C બિંદુએ સમતુલામાં આવશે. તો તમે જોઈ શકો છો કે ગ્રાહક IC1 પરથી IC2 ઉપર આવે છે, IC2 ઉપરથી IC3 ઉપર આવે છે, એટલે કે તેના તુષ્ટિ ગુણમાં વધારો થાય છે. આમ આપણે આ A, B અને C ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરીએ એટલે આપણને કિંમત ઉપભોગ રેખા PCC પ્રાપ્ત થાય, જે ગ્રીન કલર લીલા કલરની રેખા દ્વારા દર્શાવ્યું છે. આમ આ PCC શું દર્શાવે છે? y વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની ખરીદીમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવે છે. આપણે આની ઉપરથી જ y વસ્તુ માટે પણ માંગ રેખા તારવી શકીએ છીએ, જેમ આપણે x વસ્તુ માટે માંગ રેખાની તારવણી કરી. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે કિંમત અસરનો અર્થ, કિંમત અસર એટલે શું, કિંમત ઉપભોગ રેખા એટલે શું અને માંગ રેખાની તારવણી કેવી રીતે થાય છે તે સમજ્યા. અહીં સૌથી વધારે મહત્વનું છે માંગ રેખાની તારવણી, કે જેના બે જુદા જુદા અપ્રોચ છે. એક અપ્રોચ કે જે માર્શલે વિકસાવ્યો અને બીજો કે જે હિક્સે તેનો ખ્યાલ આપ્યો. માર્શલનો જે અભિગમ છે તેને આપણે કાર્ડિનલ અપ્રોચ કહીએ છીએ. કે જેમાં તુષ્ટિગુણ માપી શકાય છે અને આપણે સીમાંત તુષ્ટિગુણની રેખા પરથી માંગ રેખાની તારવણી કરી હતી, જે વિડીયો આપ એકમલક્ષી અર્થશાસ્ત્રના પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. જ્યારે હિક્સે જે ખ્યાલ આપ્યો તે ઓર્ડિનલ અપ્રોચ છે, ક્રમવાચક અભિગમ. જેમાં તુષ્ટિગુણ માપી શકાતો નથી. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે તટસ્થ રેખાની માહિતી મેળવી કે કિંમત રેખા વિશે સમજ્યા, તેમાં ક્યાંય તુષ્ટિગુણને માપ્યો નથી. આપણે માત્ર જે પસંદગીઓ છે ગ્રાહકની એને જુદા જુદા ક્રમમાં ગોઠવી શકીએ છીએ તેવું હિક્સ જણાવે છે અને તેના પરથી આપણે માંગ રેખાની તારવણી કરી. બંને સંજોગોમાં માંગ રેખા આપણને ઋણ ઢાળવાળી જ મળે છે, પરંતુ એને તારવવાની અથવા તો માંગ રેખા શેની ઉપરથી ઉતરી આવે છે એ જે બંનેના અભિગમ છે માર્શલ અને હિક્સના, તે અહીં જુદા પડે છે. આમ જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.